નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ। સમાચારની શરૂઆત કરીએ ને વાત કરીએ વિગતવાર સમાચારની ને શરૂઆતમાં જો આંતરરાષ્ટ્રીય સ્તરે જો સમાચારની વાત કરીએ તો અત્યારે જે રશિયા અને યુક્રેનની જે પરિસ્થિતિ છે તે વણસી જવા પામી છે। પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત હાલ કરી દીધી છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે બળવાખોરોના કબજામાં રહેલા વિસ્તારોમાં જે વિસ્ફોટ છે તે કરવાની શરૂઆત પણ હાલ કરી દેવામાં આવી છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે મધરાતથી જ યુક્રેનમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે, કારણ કે એક તરફ રશિયા દ્વારા જે યુદ્ધની જાહેરાત છે તે કરી દેવામાં આવતા તરત જ યુક્રેનની અંદર જે ઇમરજન્સી છે તે લાગુ કરી દેવામાં આવી છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરીને પુતિને નાટો અમેરિકાને પણ ધમકી આપી છે। કહ્યું છે વચ્ચે આવનારાઓને પણ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ સમગ્ર જે સ્થિતિ છે તેની અસર સમગ્ર દેશ ઉપર જોવા મળી રહી છે, કારણ કે ખાસ કરીને વાત કરીએ તો વિશ્વના અનેક દેશો કે જેના ઉપર આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ ભારત દેશની તો ભારત દેશના અનેક એવા વિદ્યાર્થીઓ કે જેઓ યુક્રેનની અંદર જે પોતાની સ્ટડી કરતા હોય છે, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રની અંદર યુક્રેનની અંદર સ્ટડી કરવા માટે આ વિદ્યાર્થીઓ ગયા હતા, તેમના ઉપર પણ જે આ સમગ્ર જે આ અસર પડવા પામી હતી। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે સ્પેશિયલ ફ્લાઇટમાં વધુ 182 ભારતીયોને દિલ્હી લેન્ડ કરાવવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ કહી શકાય કે અનેક જે ભારતીયો છે તેઓ યુક્રેનમાં ફસાયા હતા, ત્યારે ભારત સરકાર દ્વારા પણ તેમને ભારત પરત લાવવાના જે અનેક જે પ્રયત્નો છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ ખાસ કરીને હાલ જો વાત કરવામાં આવે તો રશિયા અને યુક્રેનની અંદર જે યુદ્ધની પરિસ્થિતિ છે તે હાલ વણસી ચૂકી છે અને અત્યારે યુક્રેનની અંદર જે ઇમરજન્સી છે તે જાહેર કરી દેવામાં આવી છે। રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે, ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેન સહયોગ કરશે તો પરિણામ યુક્રેનને તમે સહયોગ કરશો તો જે પરિણામ છે તે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના જે અહેવાલો છે તેની પણ હાલ પ્રાપ્તિ થઈ રહી છે। ત્યારે અહેવાલો અનુસાર ક્રમાંકોત્સક વિસ્ફોટ થયાના અહેવાલો છે। ત્યારે રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે। મહત્વપૂર્ણ કહી શકાય કે યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ જે રશિયન સેના છે તે હાલ એક્ટિવ મોડમાં આવી ચૂકી છે અને તે જે રશિયન સેના છે તે ક્રિમિયા થકી જે યુક્રેનમાં ઘૂસી રહી છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે। ત્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી હાલ આપી દીધી છે કે જો યુક્રેનને સહયોગ કરશો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે પુતિને ધમકી આપી કે જે લોકો દખલ કરશે તેમને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા મોટી ધમકી આપી છે। તેમાં એમનું કહેવામાં આવ્યું છે કે જે કોઈ બહારથી આમાં દખલગીરી કરશે તો તેમને પણ જે પરિણામ છે તે ભોગવવું પડશે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ જે સ્થિતિ છે તે વણસી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ રશિયા દ્વારા જે યુદ્ધની જાહેરાત છે તે હાલ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ કહી શકાય કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા આ જે યુદ્ધની જાહેરાત છે તે કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે જે વર્લ્ડ વોર 3 જેવી પરિસ્થિતિ છે તેનું સર્જન થવા પામ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે યુક્રેનની રાજધાની કીવ સહિત 11 શહેર પર એક સાથે હુમલા થવા પામ્યા છે। રશિયાએ એરપોર્ટ પણ હાલ બંધ કરી દીધા છે। મહત્વપૂર્ણ કહી શકાય કે સ્પેશિયલ ફ્લાઇટમાં વધુ 182 ભારતીયોને હાલ દિલ્હી લેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે પુતિને નાટો અમેરિકાને પણ જે ધમકી છે તે આપી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વચ્ચે આવનારાઓને પણ પરિણામ ભોગવવા પડશે, એટલે કે રશિયા અને યુક્રેનની જે લડાઈ વચ્ચે જે પણ દેશ વચ્ચે આવશે તેને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવું હાલ જે પુતિન છે રશિયાના રાષ્ટ્રપતિ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે યુક્રેન પર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। યુક્રેનના 4 શહેરોમાં મિસાઇલ હુમલા થયા છે। યુક્રેનની રાજધાની કીવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે। કીવ, ખાર્કિવ સહિત 4 શહેરો પર આ મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। અત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે પુતિન દ્વારા વિશ્વના દેશોને ધમકી આપવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। આ નિવેદન બાદ તરત જ યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં મોટા વિસ્ફોટ થયાના જે અહેવાલો છે તેની પણ હાલ પ્રાપ્તિ થઈ રહી છે। અહેવાલો અનુસાર હાલ જો વાત કરીએ તો ક્રમાંકોત્સક વિસ્ફોટ થયાના અહેવાલો સામે આવ્યા છે। ત્યારે રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે। પુતિને આ જાહેરાત
તે યુએનએસસીની બેઠક વચ્ચે જ કરી હતી અને રશિયા યુક્રેન તણાવ પર આ જે બેઠક છે તે હાલ ચાલી રહી છે, ત્યારે હવે રશિયા પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. મહત્વપૂર્ણ કહી શકાય કે રશિયાના રાષ્ટ્રપતિએ પણ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા મોટી ધમકી આપી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માંગે છે, જો તેઓ આવું કરશે તો તેમણે એના પરિણામો ભોગવવા પડશે, જે તેણે ઇતિહાસમાં પહેલા ક્યારેય નહીં જોયા હોય. આ પ્રકારનું જે નિવેદન છે તે પુતિન દ્વારા આપવામાં આવ્યું છે. સાથે જ પુતિને કહ્યું હતું કે રશિયા ધમકીને સહન નહીં કરે અને દખલગીરી કરનારને છોડશે નહીં. તમામ જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે અને મને આશા છે કે તમે મને સાંભળશો. આ પ્રકારનું જે નિવેદન છે તે રાષ્ટ્રપતિ પુતિન દ્વારા હાલ આપવામાં આવ્યું છે. ત્યારે પુતિને કહ્યું, અમારા માટે જીવન અને મૃત્યુનો આ સવાલ છે. પોતાના ઇમરજન્સી સ્પીચમાં પુતિને કહ્યું હતું કે આ વિવાદ અમારા માટે જીવન અને મૃત્યુનો સવાલ છે. તેમણે લાલ રેખા પાર કરી છે, એટલે કે યુક્રેન દ્વારા જે રેખા છે તેને પાર કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે યુક્રેન નિયો નાઝીને સમર્થન કરી રહ્યું છે, તેથી અમે વિશેષ લશ્કરી ઓપરેશન શરૂ કરી દીધું છે. મહત્વપૂર્ણ કહી શકાય કે આ જે સમગ્ર જે સ્થિતિ છે તે હાલ વણસી રહી છે. હાલ રશિયા છે તેના દ્વારા જે યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી તરફ વાત કરીએ યુક્રેનની, તો યુક્રેનની અંદર જે ઇમરજન્સી છે તેને હાલ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે રશિયાએ પોતાના સંબોધનમાં યુક્રેનના સૈનિકોને પણ સંબોધ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તમારા પૂર્વજો નાઝીઓ સાથે લડ્યા હતા. કીવના નાઝીઓના આદેશોનું પાલન ન કરો, તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે જાઓ. જ્યારે પુતિને નાટોને કહ્યું કે આ લશ્કરી કાર્યવાહીનું જે પણ પરિણામ આવે અમે તૈયાર છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અમારા તરફથી તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે અને પુતિને યુક્રેનિયન સૈન્યને શસ્ત્રો નીચે મૂકવાની પણ હાલ અપીલ કરી દીધી છે. ત્યારે 2 લાખથી વધુ રશિયન સૈનિકો સરહદ પર તૈનાત છે. મહત્વપૂર્ણ કહી શકાય કે રશિયા દ્વારા જેવી જ યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે 2 લાખથી પણ વધુ રશિયન સૈનિકો હાલ સરહદ પર તૈનાત કરવામાં આવ્યા છે અને તે રશિયન જે સૈનિકો છે તેમના દ્વારા યુક્રેનની અંદર જે ઘૂસવાનો પ્રયત્ન છે તે હાલ કરવામાં આવ્યો છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુક્રેનિયન સૈન્યને શસ્ત્રો નીચે મૂકવા માટે પણ હાલ અપીલ કરી દેવામાં આવી છે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ સમગ્ર મામલે ભારત ઉપર કેવા પ્રકારની જે આ અસર જોવા મળશે તે હવે જોવું રહ્યું. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે વધતા યુદ્ધના જોખમ વચ્ચે આજે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રશિયા યુક્રેન સંકટ, ઇન્ડો પેસિફિક સહયોગ, ભારત ફ્રાન્સ વચ્ચેના ડિપ્લોમેટિક અને આર્થિક અને રક્ષા સંબંધોને મજબૂત કરવાની ચર્ચા થઈ હતી. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે આ જે યુદ્ધની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે, તેથી રશિયા અને યુક્રેન વચ્ચે જે પરિસ્થિતિઓ છે તે હાલ વણસી છે. તો દર્શક મિત્રો, રશિયા અને યુક્રેન વચ્ચે જે આ યુદ્ધની જાહેરાત હાલ થઈ જવા પામી છે, એક તરફ યુક્રેનની અંદર ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. આ સમગ્ર વાત વિશે આપણે વધુ ચર્ચા કરીશું. અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે ડિફેન્સ એક્સપર્ટ જયદેવ દેસાઈ. જી જયદેવજી, વાત કરીએ તો રશિયા અને યુક્રેનનું જે આ સંકટ છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલા તો ધન્યવાદ કે તમે મારી સાથે વાત કરશો, મને ચાન્સ આપ્યો અને માટે મારો ઓપિનિયન એક્સપ્રેસ કરવા માટે. આ તો એકચ્યુઅલી ઘણા વખતથી એક્સપેક્ટેડ હતું, કારણ કે રશિયાને પાસે આપણે નાટોનું એક્સપાન્શન થઈ રહ્યું હતું અને એ રશિયન પ્રેસિડેન્ટ પુટિનને એક્સેપ્ટેડ નહોતું. અને જે રીતે નાટોનું એક્સપાન્શન થઈ અને છેલ્લે યુક્રેનને પણ વાત આવી કે યુક્રેનને પણ નાટોમાં ઇન્ક્લુડ કરવાના છે, તો આવું જ રીતે સેકન્ડ વર્લ્ડ વોર અને હિટલર અને નેપોલિયને પણ આવી રીતે જ કર્યું હતું ને પછી આ જ જગ્યાએથી રશિયામાં એ લોકોએ હુમલો કર્યો હતો અને ઇન્વેડ કર્યું હતું. એટલે આની જે યાદગીરી છે એ યાદગીરી તાજી છે અને બધાને ખબર છે અને એને એવોઇડ કરવા માટે નાટો ફોર્સિસને રશિયાની સરહદથી દૂર કરવા માટે હું માનું છું કે પુટિને આ પગલું લીધું છે. અને નાટો ફોર્સિસ અને વેસ્ટર્ન કન્ટ્રીઝ જોતા રહી ગયા છે અને એમને હજી ખબર નથી પડી કે હજી સુધી શું કરવું જોઈએ અને હવે આનો પ્રતિસાદ કેવી રીતે આપવો જોઈએ. જી જયદેવભાઈ, આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે આ સમગ્ર જે પરિસ્થિતિનું સર્જન થવા પામ્યું છે, જે તણાવ સર્જાયો છે, તે વચ્ચે ભારતનું શું સ્ટેન્ડ? ભારત બેઝિકલી આમાં કોઈ બી પક્ષ લઈ શકે એમ નથી અને ન્યુટ્રલ રહેવું જોઈએ પડે એવું છે, કારણ કે રશિયા આપણો ફ્રેન્ડ છે અને
હિસ્ટોરિકલી રશિયાએ આપણો બહુ સારી રીતે સાથ આપેલો છે. અને એ જ સાથે તમે અમેરિકાની વાત કરો તો અમેરિકા ઇઝ નોટ અ વેરી ગુડ ફ્રેન્ડ ઓર ટ્રસ્ટેડ ફ્રેન્ડ. એટલે આમાં ભારતે, હું એવું માનું છું કે જો એક ઓનલી કન્ટ્રી આ બંને વચ્ચે જો વાત કરી શકે એ ભારત છે. ભારત ન્યુટ્રલ કરી અને બંને સાથે વાત કરી શકે, કારણ કે ભારતની નો રિલેશન બંને સાથે વેસ્ટર્ન કન્ટ્રી અને રશિયા સાથે ઘણું સારું છે. એટલે હું ફ્યુચરમાં ભારતનો રોલ આ રીતે જોઉં છું કે જે બી જ્યારે બી ટેબલ પર વાર્તા આવશે ત્યારે હું માનું છું કે ભારતનો રોલ મોટો હશે અને ભારતનો રોલ ચોક્કસ આમાં મોટો અને સારો હશે. જી જયદેવજી, જો વાત કરીએ તો અત્યારે જે રશિયા દ્વારા યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવી છે, તેમના પુતિન દ્વારા જે ધમકી છે તે આપવામાં આવી છે કે જે પણ વચ્ચે પડશે તેમને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે, તો પુતિનની આ ધમકીને અન્ય જે દેશો છે તે કેવી રીતે જોશે? નથિંગ. અને એ ધમકી વ્યાજબી છે. તમે જો કોઈ પણ કન્ટ્રીને વોરમાં હો અને તમે પાવરફુલ હો, આપણે ભૂલવું ના જોઈએ કે રશિયા ઇઝ અ વેરી પાવરફુલ આર્મી, વેરી પાવરફુલ કન્ટ્રી. If not economically, militarily, it is અમેરિકા પછીનું તમે જો મિલિટરી પાવર જુઓ તો સેકન્ડ મિલિટરી પાવર યુએસએસઆર છે, અથવા યુએસએસઆર અત્યારનો રશિયા. અને ન્યુક્લિયર પાવર છે, ઘણા બધા ન્યુક્લિયર વોરેડ ને શક્તિ છે એ લોકો પાસે. અને એ રીતે તમે જુઓ તો કોઈ બી જો અંદર આવશે કે એ કરશે આમાં નાટો કે કોઈ પણ કન્ટ્રી આમાં પડવાનો ટ્રાય કરશે તો હું માનું છું કે આ બહુ જ મોટું એસ્કેલેશન થઈ શકે એમ છે. અને રશિયા, હું નથી માનતો કે હવે જ્યાં સુધી એમનો જે મિલિટરી કે પોલિટિકલ એમ છે કે યુક્રેનનો મિલિટરીને દબાવી દેવાની અને યુક્રેનને ઇન્વેડ કરી અને એન્શ્યોર કે ત્યાં યુક્રેનની ઈસ્ટર્ન સરહદ પર રશિયન ફોર્સિસને ડિપ્લોય કરી દેવાના કે જેથી નાટોનું એક્સપાન્શન ના થઈ શકે, એ પોલિટિકલ એમ જ્યાં સુધી એ પાર નહીં પાડે ત્યાં સુધી હું નથી માનતો કે હવે રશિયા રોકાય. પુતિને ઓલરેડી યુક્રેનના ફોર્સિસને કહી દીધું છે કે તમે યુ લે ડાઉન ધ આર્મ્સ ટુ એવોઇડ એની મોર ડિસ્ટ્રક્શન ઓફ લાઈફ એન્ડ પ્રોપર્ટી. જોઈએ હવે શું થાય છે. આજે પહેલો દિવસ છે, હમણાં જ આ મિસાઇલ્સની સ્ટ્રાઇક થઈ લગભગ 5 કે 7 સિટી ઉપર. અને હવે આગળ હું નથી માનતો કે આ વેસ્ટર્ન કન્ટ્રી જે ફાઇનાન્શિયલ સેન્કશન જે એમણે એક દિવસ પહેલા એનાઉન્સ કર્યું હતું તેનાથી કંઈ વધારે કરી શકે. કારણ કે બીજું પણ છે કે યુરોપિયનની એનર્જી ડિપેન્ડન્સી વિથ ઓન રશિયા ઓલ્સો ઇઝ વેરી વેરી હાઈ. એટલે બીજા કોઈ કન્ટ્રી આમાં કંઈ ઇન્વોલ્વ થાય એવું નથી માનતો. ખાલી ધમકીઓ આપશે. અને યુએન અને યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની જે બધી મિટિંગો થઈ રહી છે, હું તો એવું માનું છું કે યુનાઇટેડ નેશન એઝ સચ ઇઝ બીકમ અ ડિફંક્ટ ઓર્ગેનાઇઝેશન. અત્યાર સુધી કોઈ પણ ઉકેલ યુએનએસસી લાવી શક્યા નથી. અને એટલે આ બધી ધમકીઓ પુતિનને બી ખબર છે કે એ બેઝિકલી બસતા કૂતરા જેવી છે કે જે કરડતા નથી. અને આ જ થવાનું છે. હું નથી માનતો કે આ કોઈ બી કન્ટ્રી આમાં ઇન્વોલ્વ થાય. જી ચોક્કસથી જયદેવજી, જો વાત કરીએ તો આ સંકટ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું શું પગલું રહેશે? બસ આવી રીતે ચર્ચા કરશે, વાતો કરશે, ડિબેટ કરશે અને રશિયાને કહેશે કે આ બધું બંધ કરીને ટેબલ ઉપર આવો. અને એમાં 1, 2, 3, 5 દિવસ જતા રહેશે. અને મેં કહ્યું એ પ્રમાણે પુતિન પોતાનો પોલિટિકલ એમ જે છે, પોલિટિકલ ગોલ છે આને માટે, એ અચીવ કરી દેશે. અને પછી એ પોતે સીઝફાયર એનાઉન્સ કરશે અને ટેબલ પર આવશે. અને એ ટેબલ પર આવશે પણ એ હું નથી માનતો કે પાછું હટશે ત્યાંથી. અને એ વખતે ભારતનો રોલ હું માનું છું કે કદાચ એક્સપાન્ડ થઈ શકે. જી ચોક્કસથી જયદેવજી, આપ અમારી સાથે વિગતવાર ચર્ચા સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફોનો લાઈન પર અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ જયદેવ દેસાઈ જોડાયા હતા અને તેમના દ્વારા આજે સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેના અંગે વિગતવાર જે ચર્ચા છે તે કરવામાં આવી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયા અને યુક્રેનની જે પરિસ્થિતિ છે તે હાલ વણસવા પામી છે, જેમાં અન્ય દેશોની હાલ જે ભૂમિકા છે તે માત્ર જોવાની રહેશે. ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ભારત દેશની ભૂમિકા વિશે વાત કરીએ તો ભારત દેશે મ્યુચ્યુઅલ રહેવાની જે જરૂર
જરૂરિયાત છે તેવું હાલ જે આપણા ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે જોડાયા હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે, ત્યારે મધરાતથી જ યુક્રેનમાં ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને તેમના દેશની બહાર લશ્કરી બળનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યા પછી યુક્રેને બુધવારે દેશવ્યાપી ઇમરજન્સીની જાહેરાત કરી છે। આ દરમિયાન પશ્ચિમી દેશોએ રશિયા સામે અનેક પ્રતિબંધોની જાહેરાત કરી અને મોસ્કોએ યુક્રેનમાંથી તેના દૂતાવાસની જગ્યા ખાલી કરી અને રાજદ્વારી કર્મચારીઓને બહાર કાઢી લીધા છે। ત્યારે યુક્રેનના સાંસદોએ રાષ્ટ્રવ્યાપી ઇમરજન્સી લગાવવાના રાષ્ટ્રપતિ વોલોડિમીર જો વાત કરીએ તો દર્શક મિત્રો, આ સમગ્ર મામલે હાલ જો વાત કરવામાં આવે તો સ્થિતિ દિન બદિન જે વણસી રહી છે, જેના કારણે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે યુદ્ધનો પ્રથમ દિવસ છે। રશિયન જે સેના છે તે હાલ જે યુક્રેનની અંદર ઘૂસવાનો જે પ્રયત્ન છે તે હાલ કરી રહી છે। યુક્રેન અને રશિયાના યુદ્ધની જે અસર છે તે શેર બજાર પર પણ જોવા મળી રહી છે। મહત્વપૂર્ણ કહી શકાય તો દર્શક મિત્રો, મહત્વપૂર્ણ કહી શકાય કે આ સમગ્ર જે પરિસ્થિતિનું જે નિર્માણ થવા પામ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે, તેની જે અસર છે તે શેર માર્કેટ પર પણ જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 1800થી વધુ પોઈન્ટનો કડાકો હાલ શેર માર્કેટમાં જોવા મળ્યો છે, ત્યારે નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે। બેંક નિફ્ટીમાં પણ 1000થી વધુ પોઈન્ટનો જે કડાકો છે તે નોંધાયો છે। એટલે મહત્વપૂર્ણ કહી શકાય કે અનેક જે બાહ્ય પરિબળો છે તે શેર માર્કેટને અસર કરતા હોય છે અને જ્યારથી આ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે યુક્રેન અને રશિયાના વચ્ચે, ત્યારથી જે શેર માર્કેટ પર તેની અસર છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ અત્યારે તો યુક્રેન અને રશિયાના યુદ્ધની જે અસર છે તે શેર બજાર પર ભારે માત્રામાં જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 1800થી વધુ પોઈન્ટનો જે કડાકો છે તે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે નિફ્ટીમાં 500થી વધુ પોઈન્ટનો જે કડાકો છે તે હાલ જોવા મળ્યો છે। ત્યારે બેંક નિફ્ટીમાં પણ 1000થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાવા પામ્યો છે। મહત્વપૂર્ણ કહી શકાય કે આ રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની જે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેની અસર દરેક જે વસ્તુઓ છે તેના ઉપર જોવા મળી રહી છે, અનેક દેશો ઉપર તેની જે અસર છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ શેર બજારની, શેર માર્કેટની, તો શેર માર્કેટ ઉપર તેની જે અસર છે તે જોવા મળી રહી છે। તો હવે આ અંગે વધુ ચર્ચા કરીશું શેર માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની પાસેથી। જી હરેશજી, વાત કરીએ તો રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની અસર શેર બજાર પર કેવી? શેર બજાર ઉપર અસર તો બહુ માઠી છે, અત્યારે નેગેટિવ જ જોવા મળી રહ્યું છે। માર્કેટમાં મંદી દેખાઈ રહી છે, પણ માર્કેટે હવે ક્યાંક એક 16,400 એક લેવલ છે ત્યાં એને સપોર્ટ લીધો છે, પણ એ લેવલ કે એટલો બધો સ્ટ્રોંગ સપોર્ટ ઝોન નથી, પણ સપોર્ટ લીધો છે। હવે લેટ્સ સી કે દિવસ દરમિયાન શું ન્યૂઝ આવે છે, કઈ રીતના ચાલે છે। મને સપોર્ટ લેવલ મેં જેમ સવારે વાત કરી હતી કે 16,280 થી 15,900 આ મને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ દેખાય છે। હવે આજે વલણનો છેલ્લો દિવસ છે, એટલે ક્વાઇટ પોસિબલ કદાચ અહીંયાથી થોડુંક ઉપર પણ આવી શકે છે, બટ આઈ એમ નોટ ધેટ કોન્ફિડન્ટ, કારણ કે જે બ્રેકઆઉટ જોઈએ છે બ્રેકઆઉટ જોવા નથી મળતું મને। હજી માર્કેટમાં એટલી ખરીદી બી દેખાતી નથી। આપ જો તો અમુક જે કમોડિટી વાળા જે સેક્ટર છે, જે સવારે મેં વાત કરી હતી કે કમોડિટી રિલેટેડ જે શેર્સ છે એ તમે ખરીદી શકો છો, જેમ કે હિન્દાલ્કો છે, એલ્યુમિનિયમમાં, નિકલમાં કોઈ શેર્સ છે, એવા શેર્સમાં તમે તો બી થોડું ઘણું ધ્યાન રાખીને તમે કરી શકો છો। ક્રૂડ રિલેટેડ હોય તો ક્રૂડ રિલેટેડ શેર્સમાં થોડી પકડ આવી શકે છે, એ વધારે ના થશે। બટ ઓવરઓલ માર્કેટમાં તો સલાહ એ જ છે કે માર્કેટથી હજી દૂર બેસો। માર્કેટ જ્યાર સુધી યુક્રેનને ક્લિયરિટી જોવા ના મળે ત્યાર સુધી તો બેટર છે કે સાઇડલાઇન બેસીને એક વખત સેટલ થવા દો, પછી આગળ કામ કરો। જી હરેશજી, વાત કરીએ તો આપણા જે રોકાણકારો છે, ભારતીય રોકાણકારોને સાથે ગુજરાતી રોકાણકારો, તેમને વિશેષ શું માર્ગદર્શન આપનું? વિશેષ માર્ગદર્શન તો એ જ છે કે હજી રાહ જુઓ। માર્કેટ હજી બી મને દેખાય છે કે નીચે દેખાય છે, ઇન ધ સેન્સ થાય છે મને, આઈ એમ નોટ ધેટ 100% કોન્ફિડન્ટ, બટ સેન્સ થાય છે કે માર્કેટ હજી પણ નીચે આવશે। તો નીચે જવાની જેમ મેં સવારે વાત કરી હતી કે જેમના પાસે ફંડ પડ્યું છે એ ગોલ્ડ અને સિલ્વર અને કમોડિટીમાં તમે કરો, નિકલ છે, એલ્યુમિનિયમ છે, એવા બધા કમોડિટીમાં તમે હવે ઇન્વેસ્ટ કરો। એટલે નોટ નેસેસરી સ્ટોક માર્કેટમાં જ, અને સ્ટોક માર્કેટમાં કરવું છે તો નિકલ અને એલ્યુમિનિયમ રિલેટેડ જે કંપનીઓ છે એવી કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો।
જે ચોક્કસથી હરેશભાઈ આપ અમારી સાથે જે વિગતવાર ચર્ચા સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો દર્શક મિત્રો, હાલ જો વાત કરીએ તો રશિયા અને યુક્રેનના જે યુદ્ધની પરિસ્થિતિ છે તેની અસર શેર માર્કેટ પર પણ હાલ જોવા મળી રહી છે। શેર માર્કેટમાં જે ગજબનો જે કડાકો છે તે જોવા મળ્યો છે, જે સ્થિતિ છે તે નેગેટિવ જોવા મળી રહી છે, ત્યારે રોકાણકારોને હાલ શેર માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની દ્વારા જે શેર માર્કેટથી દૂર રહેવાની જે સલાહ છે, માર્ગદર્શન છે તે આપવામાં આવી રહ્યું છે। મહત્વપૂર્ણ કહી શકાય કે પુતિને જે રશિયાના રાષ્ટ્રપતિ છે તેમના દ્વારા યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે, ત્યારે હવે આજે યુદ્ધનો પ્રથમ દિવસ છે। એક તરફ રશિયન સેના જે યુક્રેનની અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે હવે આ સમગ્ર સ્થિતિની અસર સમગ્ર વિશ્વના દેશો ઉપર કેવા પ્રકારની પડે છે અને ખાસ કરીને ભારત દેશ પર આની શું અસર પડે છે તે જોવું રહ્યું। તો દર્શક મિત્રો, અત્યારે સમાચારમાં બસ આટલું જ।